વિદ્યાર્થી મિત્રો, શ્રી દર્શન વિદ્યાલય રતનપર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક નવા જ ટોપિક સાથે આજે ભણવાના છીએ, જેનું નામ છે સમાસ. સમાસ એટલે શું? સમાસ એ બે પદોનો બનેલો છે, એક સમ અને એક આસ. સમ વત્તા આસ. સમ એટલે કે સરખું અને આસ એટલે કે ગોઠવણી, એટલે કે પદોની સરખી એવી, એટલે કે પદોની યોગ્ય ગોઠવણીની વ્યવસ્થાને એટલે કે સમ એટલે સરખું અને આસ એટલે કે ગોઠવણી, એટલે કે પદોની યોગ્ય ગોઠવણીની વ્યવસ્થા જે છે તેને આપણે શું કહીએ છીએ? સમાસ કહીએ છીએ. સમ એટલે સરખું અને આસ એટલે કે ગોઠવણી, એટલે કે જે પદોની સરખી ગોઠવણી કરવામાં આવતી હોય તેને આપણે સમાસ કહીએ છીએ. સમાસની વ્યાખ્યા જોઈએ તો કે જુદા જુદા બે કે તેથી વધારે શબ્દો જોડાઈને એક નવું જ પદ તૈયાર થાય, એક નવું જ શબ્દ અર્થવાળો શબ્દ તૈયાર થાય તેને આપણે સમાસ કહીએ છીએ. સમાસ કોને કહીએ છીએ? ફરીવાર આપણે જોઈએ કે જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધારે શબ્દો જોડાઈને એક નવા જ અર્થવાળો શબ્દ બને તેને આપણે સમાસ કહીએ છીએ. જુદા જુદા અર્થવાળા છે. કેવા છે? જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધારે શબ્દો ભેગા થાય અને એક સમસ્ત પદ તૈયાર થાય તેને આપણે સમાસ કહીએ છીએ. પણ જે સમસ્ત પદ તૈયાર થયું એ કેવું પદ હોય છે? અર્થસભર હોય છે. એના અંદર કોઈને કોઈ એક અર્થ રહેલો હોય છે. એને આપણે સામાસિક પદ તરીકે પણ ઓળખી શકીએ. જે નવું પદ તૈયાર થયું છે તેને સામાસિક પદ તરીકે પણ ઓળખવામાં આવે છે. એની અંદર બે પદ હોય, એક પદ ઉત્તર પદ તરીકે હોય જે પાછળ લાગેલું હોય અને એક પદ જે આગળ લાગેલું હોય છે તેને આપણે પૂર્વ પદ તરીકે પણ ઓળખીએ છીએ. જોઈએ, નવા રચાયેલા પદને સમસ્ત પદ કે સામાસિક પદ તરીકે પણ ઓળખવામાં આવે છે. મેં હમણાં જ કીધું થોડીક વાર પહેલા કે જે નવું પદ તૈયાર થાય છે, જે નવું પદ રચાય છે તેને આપણે સમસ્ત પદ તરીકે અથવા આપણે તેને સામાસિક પદ તરીકે પણ ઓળખી શકીએ. હવે એવો પ્રશ્ન પૂછું કે સમસ્ત પદ એટલે શું કે સામાસિક પદ એટલે શું, તો તમને એવી ખબર પડવી જોઈએ કે જે નવું પદ તૈયાર થાય છે, કે બે પદો જોડાઈને એક નવો જ પદ જે અર્થસભર છે જે પદ તૈયાર થાય છે તેને આપણે સામાસિક પદ તરીકે અથવા સમસ્ત પદ તરીકે ઓળખીએ છીએ. એનું જે પાછળનું એટલે કે બીજું જે પદ છે તેને આપણે ઉત્તર પદ તરીકે ઓળખીએ છીએ અને જે પહેલા પદ લાગેલું છે તેને આપણે પૂર્વ પદ તરીકે ઓળખીએ છીએ. સમસ્ત પદના બંને પદોને છૂટા પાડવાની જે ક્રિયાઓ છે તેને આપણે વિગ્રહ કરીએ. વિગ્રહ કોને કહેવાય? કે એક પદ છે એ પદને આપણે અલગ પાડીએ. બે પદો જોડીને એક સમસ્ત પદ તૈયાર થયું જેને આપણે સામાસિક પદ કહીએ. એ સામાસિક પદને જ્યારે આપણે અલગ પાડીએ છીએ, છૂટું પાડીએ છીએ અને છૂટું પાડવાની જે ક્રિયા થાય છે તેને આપણે શું કહીએ છીએ? વિગ્રહ તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? વિગ્રહ. તો વિગ્રહ એટલે શું કે તમને બધાને હવે ખબર પડી કે વિગ્રહ એટલે કે જે સમસ્ત પદ તૈયાર થયું છે, જે સામાસિક પદ તૈયાર થયું છે તેને આપણે જ્યારે બે પદોને અલગ પાડવાની જે ક્રિયા કરીએ છીએ, છૂટું પાડવાની જે પ્રક્રિયા આપણે કરીએ છીએ તેને આપણે વિગ્રહ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે વિસ્તારથી જોઈએ કે લેન દેન, એટલે કે લેન અને દેન આ જે પ્રથમ પદ બન્યું છે આ કેવું પદ છે? સમસ્ત પદ છે. સામાસિક પદ તરીકે પણ આપણે તેને ઓળખી શકીએ, જેને આપણે સમસ્ત પદ અથવા સામાસિક પદ તરીકે પણ ઓળખી શકીએ. તો એ પદને આપણે જ્યારે અલગ પાડીએ છીએ, છૂટું પાડવાની જે ક્રિયા છે એને આપણે વિગ્રહ કહીએ છીએ. તો એનું પહેલું પદ જે મળે છે એ લેન છે અને બીજું પદ જે મળે છે તેને દેન, એટલે કે જે પહેલું પદ બન્યું તેને આપણે પૂર્વ પદ શું કહેવાય? પૂર્વ પદ. અને જે આપણે બીજું પદ મળ્યું છે તેને આપણે ઉત્તર પદ તરીકે ઓળખીએ છીએ. તો હવે તમને ખબર પડી કે પૂર્વ પદ એટલે શું અને ઉત્તર પદ એટલે શું? એટલે કે જે બે પદ હોય એનું જે પ્રથમ પદ છે એને આપણે પૂર્વ પદ તરીકે ઓળખીએ છીએ અને જે બીજું પદ છે તેને આપણે ઉત્તર પદ તરીકે ઓળખીએ છીએ. તો આવા સમાસના
જોઈએ. સમાસના પ્રકારો કુલ 7 છે. 7 પ્રકારો વિશે આપણે આજે વિસ્તારથી માહિતી મેળવવાના છીએ. સાવ સહેલું છે, બહુ અઘરું પણ નથી. આપણે ધીરે ધીરે સમજવાના છે, ઉદાહરણો સાથે સમજવાના છે, એટલે આપણને સરળતા રહે. જોઈએ આપણે સમાસના પ્રકાર. પહેલો પ્રકાર છે દ્વંદ્વ સમાસ, બીજો પ્રકાર તત્પુરુષ સમાસ, ત્રીજો પ્રકાર કર્મધારય સમાસ, ચોથો પ્રકાર છે મધ્યમપદોક્તિ સમાસ, ઉપપદ સમાસ, પ્રભુવી સમાસ અને અવયવી ભાવ સમાસ. કુલ કેટલા પ્રકાર છે? 7 પ્રકાર. 7 પ્રકાર વિશે આપણે થોડી ચર્ચા, એટલે કે ધીરે ધીરે આપણે એને એક સ્ટેપ બાય સ્ટેપ, સરળ છે, સાવ બહુ અઘરું પણ નથી મિત્રો. તમે એકવાર જોશો એટલે તમને સરળતાથી તમને આવડી જશે. ઉદાહરણો સાથે આપણે શીખવાનું છે. તમે પણ તમારી નોટબુકની અંદર ઉદાહરણો લખતા રહેજો, જેથી તમને સરળતા રહે. જોઈએ દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસ એટલે શું? દ્વંદ્વ એટલે જોડકું, જે જોડકા સ્વરૂપે મૂકેલું હોય, સમાન અધિકાર ધરાવતું હોય, સમાન મોભો ધરાવતું હોય, તેને આપણે દ્વંદ્વ સમાસ કહીએ છીએ. દ્વંદ્વ એટલે કે જોડકું, જે સમાન મોભો ધરાવતા હોય એવા સમાસને આપણે દ્વંદ્વ સમાસ તરીકે ઓળખીએ છીએ. જોઈએ આપણે કે બે પદોને છૂટા પાડતી વખતે અને કે અથવા ઉમેરવામાં આવે તો તેને આપણે દ્વંદ્વ સમાસ કહીએ છીએ. એટલે કે જ્યારે એક સમસ્ત પદ છે એનો જ્યારે આપણે વિગ્રહ કરીએ અને વિગ્રહ કરતી વખતે વચ્ચે જો આપણે અને કે અથવા જેવા શબ્દો અથવા પદ મૂકવું પડે તેને આપણે શું કહીએ છીએ? દ્વંદ્વ સમાસ કહીએ છીએ. આપણે તેને ઉદાહરણ દ્વારા વિસ્તારથી જોઈએ કે માતા પિતા, આ એક કેવું પદ છે? સમસ્ત પદ છે. તો જેનો વિગ્રહ કરીએ તો કે માતા અને પિતા, અહીંયા છે અને પદ મૂકેલું છે, અને જે શબ્દ ઉમેરવામાં આવે છે તેને આપણે દ્વંદ્વ સમાસનું ઉદાહરણ છે એવું આપણે કહી શકીએ. અને કે અથવા સાવ સહેલી રીતે, બહુ આપણે વ્યાખ્યાની અંદર નથી જવું કે દ્વંદ્વ એટલે જોડકું, સમાન મોભો ધરાવતું હોય, આપણે એની અંદર ડીપમાં નથી જવું. ફક્ત એટલું યાદ રાખવાનું કે જ્યારે આપણે સમસ્ત પદનો જ્યારે વિગ્રહ કરીએ છીએ ત્યારે વચ્ચે આપણે અને કે અથવા દ્વારા ઉમેરીએ છીએ. જે અને કે અથવા જે આવતું હોય તે હંમેશા દ્વંદ્વ સમાસનું ઉદાહરણ હોય એવું આપણે કહી શકીએ. એવું એક બીજું ઉદાહરણ જોઈએ કે 3 અને 4. 3 કે 4, ચા કોફી, ચા કે કોફી, ઠંડુ ગરમ, ઠંડુ કે ગરમ. આવી જ રીતે અને કે અથવા જેવા પદો આપણે વચ્ચે ઉમેરીએ છીએ, શબ્દ ઉમેરીએ છીએ, તેને આપણે દ્વંદ્વ સમાસ તરીકે ઓળખીએ છીએ. તમને મિત્રો ખબર પડી કે દ્વંદ્વ સમાસ એટલે શું? દ્વંદ્વ એટલે કે જોડકું, જે સમાન મોભો ધરાવીને એક પદ તૈયાર થયો હોય, સામાસિક પદ, એનો વિગ્રહ કરતી વખતે અને કે અથવા જે ઉમેરવું પડે વચ્ચે તેને આપણે અથવા આવતું હોય તેને આપણે દ્વંદ્વ સમાસ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે જોઈએ છીએ 3 કે 4, તો એની અંદર 3 અને 4 ની વચ્ચે 3 ને 4 ની વચ્ચે કે મૂકવામાં આવ્યું છે, જેને આપણે દ્વંદ્વ સમાસ તરીકે ઓળખીએ છીએ. જોઈએ આપણે તત્પુરુષ સમાસ એટલે શું? હવે છે બીજો પ્રકાર છે, એના અંદર છે તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ એટલે શું? કે તત્પુરુષ સમાસ આપણે ભણતા પહેલા આપણે વિભક્તિ પ્રત્યે આવડવું જોઈએ. મેં તમને વારંવાર કીધું છે કે નો, ની, નું, ના, એ, માંથી આ 7 વિભક્તિ પ્રત્યયો એ જ્યારે તત્પુરુષ સમાસનો વિગ્રહ કરીએ છીએ ત્યારે એ ઉમેરવામાં આવે. વિભક્તિ પ્રત્યયથી જે સમાસ જોડાયેલો હોય તે સમાસને આપણે તત્પુરુષ સમાસ કહીએ છીએ. એટલે કે જે સમાસમાં ઉત્તરપદ અને પૂર્વપદ વિભક્તિ પ્રત્યયથી જોડાયેલું હોય. શેનાથી જોડાયેલું હોય? વિભક્તિ પ્રત્યય. કહ્યું કે ઉત્તરપદ અને પૂર્વપદ. જ્યારે ઉત્તરપદ અને પૂર્વપદ બંને વિભક્તિ પ્રત્યયથી જોડાયેલું હોય છે ત્યારે આપણે તેને શું કહીએ છીએ? તત્પુરુષ સમાસ તરીકે ઓળખીએ છીએ. તત્પુરુષ સમાસ એટલે શું? તમને બધા જ ખબર પડી ગઈ કે જે સમાસની અંદર વિભક્તિ પ્રત્યય આવતો હોય તે સમાસને આપણે તત્પુરુષ સમાસ કહીએ છીએ. જે સમાસમાં વિભક્તિ પ્રત્યયથી જોડાણ થયું હોય તે સમાસને આપણે કેવો સમાસ કહીએ છીએ? તત્પુરુષ સમાસ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ દ્વારા સરળતાથી આપણે શીખીએ કે વનવાસ, તો કે શેમાં વાસ છે? તો કે વનમાં વાસ. અહીં જે માં જે છે એ શું બતાવે છે? વિભક્તિ પ્રત્યય છે. નો, ની, નું, ના, એ, માં, થી આ જે 7 વિભક્તિઓ છે એ આપણને ખબર હોવી જોઈએ.
હવે આપણને ખબર કેમ પડશે કે આ તત્પુરુષ સમાસ છે? તો આપણે એને એક પ્રશ્ન કરવાનો તો કે શેમાં વાસ? હવે આપણે એ પ્રશ્ન કર્યો તો કે શેમાં વાસ? તો આપણને જવાબ મળશે કે વનમાં વાસ. એવી જ રીતે એક શબ્દ છે કે રાષ્ટ્રનો ધ્વજ. શું છે? રાષ્ટ્રધ્વજ. રાષ્ટ્રધ્વજ છે. આ રાષ્ટ્રધ્વજ છે. તો આપણને ખબર કેમ પડે કે આ કયો સમાસ છે? તો કાઈ ને ખાલી પ્રશ્ન કરી નાખવાનો, શેનો ધ્વજ? આવી તે પ્રશ્ન કરી નાખવાનો, શેનો ધ્વજ? પ્રશ્ન કર્યો તો ખબર પડી કે રાષ્ટ્રનો ધ્વજ. રાષ્ટ્રનો અહીં નો પ્રત્યય લાગેલું છે. રાષ્ટ્રનો ધ્વજ નો પ્રત્યય લાગેલું છે. એટલા માટે એ ઉપર બને છે વિભક્તિ પ્રત્યય છે. એટલા માટે તત્પુરુષ સમાસ એટલે કે જે સમાસ વિભક્તિ પ્રત્યયથી જોડાયેલો હોય તે સમાસને આપણે તત્પુરુષ સમાસ તરીકે ઓળખીએ છીએ. એવું એક બીજું ઉદાહરણ છે કે મન ગમતું. તો શેને ગમતું? કે મનને ગમતું. તો આપણે સરળતાથી મેળવી શકીએ જવાબ કે મનને ગમતું. મન ગમતું. અહીંયા ને વિભક્તિ પ્રત્યય મૂકેલો છે. શેને ગમતું? મનને ગમતું. એને આપણે તત્પુરુષ સમાસની અંદર મૂકી શકીએ. હવે આપણે એના પછી એક છે ત્રીજો પ્રકાર છે એના વિશે વાત કરીએ. તત્પુરુષ સમાસની અંદર મિત્રો ખબર પડી ગઈ. તો તત્પુરુષ સમાસની અંદર ફક્ત ખાલી એટલું યાદ રાખવાનું કે જે સમાસ વિભક્તિ પ્રત્યયથી જોડાયેલો હોય તે સમાસને આપણે તત્પુરુષ સમાસ કહીએ છીએ. તત્પુરુષ સમાસની 7 વિભક્તિઓ પ્રત્યે આપણે યાદ રાખવાના નો, ની, નુ, ના એમાંથી ખબર પડી ગઈ. હવે આપણે આગળ જઈએ મધ્યમ પદલોપી સમાસની અંદર. મધ્યમ એટલે વચ્ચે, મધ્યમ એટલે વચ્ચે અને પદ તે શબ્દ સમાસ. સમાસ તો તમને ખબર છે કે સંવત આસુપતિ એ ઉતરી આવ્યો છે જેને આપણે સમસ્ત પદ. એક સમસ્ત પદ તૈયાર હોય અને જ્યારે આપણે એનો વિગ્રહ કરીએ તેની અંદર પૂર્વ પદ અને ઉત્તર પદ એની વચ્ચે જ્યારે આપણે વચ્ચેનું પદ હંમેશા ઉમેરવું પડે તો એ ફરજિયાત ઉમેરવું પડતું જે વચ્ચેનું પદ છે તેને આપણે મધ્યમ પદ કહીએ છીએ. ટૂંકમાં જોઈએ તો કે આગ ગાડી, તો આગ વડે ચાલતી ગાડી, આ વડે ચાલતી જે પદ છે એ આપણે જોઈએ છે કે આની અંદર જોવા મળતું નથી. આ ગાડીની અંદર જોવા નથી મળતું. પણ જ્યારે આપણે એનો વિગ્રહ કરીએ છીએ ત્યારે હંમેશા આપણે વચ્ચેનું પદ ઉમેરવું પડે છે. આપણે બધા જાણીએ છીએ કે વચ્ચેનું પદ ઉમેરવું પડે છે. તો એ ઉમેરવા પડતા પદને આપણે મધ્યમ પદ લોપી કહીએ છીએ. વચ્ચેનું એટલે મધ્યમ અને પદ એટલે કે મધ્યમ પદ. જ્યારે આપણે પૂર્વ પદ અને ઉત્તર પદની વચ્ચે જ્યારે મધ્યમ પદ ઉમેરવું પડે, ફરજિયાત ઉમેરવું પડે ત્યારે તે મધ્યમ પદ લોપી સમાસનું ઉદાહરણ છે એવું આપણે કહી શકીએ. સાવ સહેલું છે આ પ્રકાર. સાવ એટલે સાવ સહેલું છે. જોઈએ કે જે સમાસનો વિગ્રહ કરતી વખતે વચ્ચે એક પદ ઉમેરવું પડે તેને આપણે મધ્યમ પદ લોપી સમાસ કહી શકીએ. શું કીધું? કે વચ્ચે એક પદ ઉમેરવું પડે એટલે કે અંદર ઉમેરવું પડે તેને આપણે શું કહીએ છીએ? મધ્યમ પદ લોપી સમાસ તરીકે ઓળખીએ છીએ. સાવ સહેલું છે મિત્રો. ફક્ત ખાલી એકવાર ધ્યાન રાખવાનું જરૂર છે. સાવ સહેલું છે. આપણે ફરીવાર હમણાં આપણે એકવાર વાત કરશું ત્યારે આપણે આખે સાથે પ્રકાર વિશે વાત કરવાના છે અને એની સરળ રીત કઈ રીતે ઓળખી શકાય એને સરળ રીત પણ આપણે કહીશું. તો અહીંયા પણ મધ્યમ પદ લોપી સમાસ ઓળખવા માટે જ્યારે આપણે એનો વિગ્રહ કરીએ અને વચ્ચે પદ ઉમેરવું પડે કે જે સમાસનો વિગ્રહ કરતી વખતે વચ્ચે હંમેશા પદ ઉમેરવું પડે તેને આપણે મધ્યમ પદ લોપી સમાસ કહે છે. અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ કે આગ ગાડી, તો કે આગ વડે ચાલતી ગાડી. દવાખાનું, તો દવા માટેનું આ જે માટેનું જે પદ છે એ આપણે વચ્ચે ઉમેરવું પડે છે એટલે કે દવા માટેનું ખાનું જેને આપણે દવાખાનું કહીએ છીએ. એવી જ રીતે ટપાલ પેટી, ટપાલ નાખવા માટેની પેટી. દીવાસળી, દીવો પેટાવા માટેની સળી. ખબર પડી? પેટાવા માટેની, નાખવા માટેની. આ જે વચ્ચેનું પદ છે એ આપણે શું કરીએ છીએ? વચ્ચે ઉમેરીએ છીએ. એ ઉમેરવા માટે ઉમેરીએ છીએ એટલા માટે કેવો પદ છે? મધ્યમ પદ લોપી સમાસ છે. અહીં શું કીધું કે વચ્ચે એક પદ ઉમેરવું પડે તેને આપણે મધ્યમ પદ લોપી સમાસ કહીએ છીએ. શું કીધું? ઉમેરવું પડે.
વચ્ચે એક પદ ઉમેરવું પડે તેને આપણે મધ્યમ પદ લોપી સમાસ કહીએ છીએ. સાવ સહેલો પ્રકાર છે. વચ્ચે પદ ઉમેરા ખાલી આપણે યાદ રાખવાનું છે કે વચ્ચે જ્યારે વિગ્રહ કરીએ ત્યારે વચ્ચે એક પદ ઉમેરવું પડે તેને આપણે મધ્યમ પદ લોપી સમાસ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે ચોથો પ્રકાર મધ્યમ પદ લોપી સમાસની અંદર તમને ખબર પડી ગઈ. હવે આપણે ચોથો પ્રકાર જે ઉપપદ છે એ ઉપપદની અંદર વાત કરીએ કે જે સામાસિક શબ્દને અંતે ક્રિયાપદ આવતું હોય અને એ ક્રિયાપદને નાર પ્રત્યે લાગેલો હોય તેને આપણે ઉપપદ સમાસ તરીકે ઓળખીએ છીએ. ઉપપદ એટલે શું? ઉપપદ એટલે કે જે સમાસનો વિગ્રહ એટલે કે જે એનું છેલ્લું પદ છે જેને આપણે ઉત્તર પદ કહીએ છીએ. ઉત્તર પદ હંમેશા ક્રિયા ધાતુ ધરાવતું હોય અને એના નાર પ્રત્યે લાગેલો હોય કે આપણે જ્યારે એનો વિગ્રહ કરીએ ત્યારે પાછળ નાર પ્રત્યે લાગેલો હોય તેને આપણે ઉપપદ સમાસ તરીકે ઓળખીએ છીએ. ઉપપદ સમાસ એટલે શું કે જે સામાસિક શબ્દને અંતે ક્રિયાપદ આવે અને એને આપણે સામાસિક શબ્દને આપણે ઉપપદ સમાસ તરીકે ઓળખીએ છીએ. જેના વિગ્રહ કરતી વખતે અંતે ક્રિયાપદની સાથે આપણે નાર પ્રત્યે લાગે છે. કયો પ્રત્યે લાગે છે? નાર પ્રત્યે. જે સમાસનો વિગ્રહ કરતી વખતે છેલ્લે નાર પ્રત્યે લાગતો હોય તે હંમેશા ઉપપદ છે એવું માની લેવાનું. ઉપપદ સમાસ એટલે શું કે પાછળનું પદ ક્રિયા ધાતુ હોય. રમવું, ચાલવું, દોડવું, ખાવું, પીવું, જોવું, નાચવું આ બધું શું છે? ક્રિયા બતાવે. તો એ જે ક્રિયા બતાવતું હોય એ ક્રિયાની પાછળ જ્યારે નાર પ્રત્યે લાગેલો હોય તેને આપણે ઉપપદ સમાસ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ દ્વારા સરળતાથી આપણે શીખીએ કે નીરજ એટલે કે નિર્મા જે જન્મનાર છે. જન્મવું એક શું છે? ક્રિયા છે અને નાર પ્રત્યે લાગેલું છે એટલે કે નિર્મા જે જન્મનાર છે. અહીં આપણે જોઈએ છે કે નાર પ્રત્યે લાગ્યું છે કે હા લાગેલું છે કે જન્મવું એ શું છે? ક્રિયા બતાવે છે. ક્રિયા ધાતુ એટલે કે હા ક્રિયા ધાતુ બતાવે છે. તો આ પાછળનું જે પદ છે એ ક્રિયા ધાતુ બતાવતું હોય અને જેની પાછળ નાર પ્રત્યે લાગેલો હોય તે કેવો સમાસ હોય છે? ઉપપદ સમાસ છે એવું આપણે કહી શકીએ. એવી જ રીતે પગરખું તો કે પગનું રક્ષણ કરનાર. અહીં આપણને કે રક્ષણ આવ્યું છે તો આ કે મધ્યમ પદ લોપી સમાસ કેમ નહીં? તો ના બને. કેમ? કારણ કે પાછળનું પદ કેવું છે? ક્રિયા બતાવે છે અને એની પાસે નાર પ્રત્યે લાગેલો છે એટલા માટે એ કેવો સમાસ બને છે? ઉપપદ સમાસ બને છે. ઉપપદ સમાસ એટલે શું તમને બધાને ખબર પડી ગઈ. ઉપપદ સમાસ એટલે કે જે સમાસનું ઉત્તર પદ ક્રિયા ધાતુથી સંબંધ ધરાવતું હોય અને એની પાછળ નાર પ્રત્યે લાગેલો હોય કે જ્યારે આપણે એનો વિગ્રહ કરીએ ત્યારે ક્રિયા ધાતુ સાથે ક્રિયાપદ સાથે જ્યારે નાર પ્રત્યે લગાવવામાં આવતો હોય તે સમાસને આપણે ઉપપદ સમાસ તરીકે ઓળખીએ છીએ. ના બે ઉદાહરણ જોયા. નીરજ એટલે કે નિર્મા જન્મનાર. એવી જ રીતે પગરખું કે પગનું રક્ષણ કરનાર. ખબર પડી ગઈ. સાવ સહેલો પ્રકાર છે. તમે પણ ઘરે આવા ઉદાહરણો તમે લખી શકો. હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ કે કર્મધારય સમાસ. કર્મધારય સમાસ એટલે શું કે જ્યારે તેનું પૂર્વ પદ ઉત્તર પદનું વિશેષણ દર્શાવતું હોય અને જે ઉત્તર પદ છે એ વિશેષ્ય સંબંધ ધરાવતું હોય એટલે કે વિશેષણ વિશેષ્ય સંબંધથી જોડેલું હોય તેને આપણે કર્મધારય સમાસ તરીકે ઓળખીએ છીએ. વ્યાખ્યા જોઈએ કે જે સમાસમાં પૂર્વ પદ તેના ઉત્તર પદના વિશેષણ તરીકે કામ કરતું હોય એટલે કે વપરાયું હોય તેને આપણે તે સમાસને આપણે કર્મધારય સમાસ તરીકે ઓળખીએ છીએ. હવે સાફ સહેલું છે. તમને કાંઈ જ ના ખબર પડે ને તો ખાલી બે પદ છે એટલું વિગ્રહ કરતા જ તમને આવડે. એ તો ભાષા તમે શું એટલે તમને એટલું તો ખબર પડવી જોઈએ. તમારે જે શબ્દ ભંડોળ છે એના આધારે તમને એટલું તો વિગ્રહ કરતા હવે આવડે જ તે. કારણ કે હવે તમે 9મા ધોરણના એજમાં આવતા જશો એટલે તમને એટલું બધું તો આવડે. તો જોઈએ તો કે જ્યારે તમે વિગ્રહ કરો તો એના બે પદો છે. પૂર્વ પદ છે અને એક ઉત્તર પદ છે. તો એનું જે પૂર્વ પદ છે એ વિશેષણ બતાવતું હોય. એટલે વિશેષણ એટલે શું તમને આગળના તાસમાં તમે ભણી ગયા છો કે નામના અર્થમાં જે વધારો કરે તેને આપણે વિશેષણ કહીએ છીએ. બરોબર. તો અહીંયા છે ઉત્તર પદનું વિશેષણ બતાવે અને વિશેષ્ય એટલે નામ જેને આપણે સંજ્ઞા તરીકે પણ ઓળખીએ છીએ.
એટલે કે જ્યારે પૂર્વ પદ વિશેષણ સંબંધ ધરાવતું હોય અને ઉત્તર પદ વિશેષ્ય સંબંધ ધરાવતું હોય તેને આપણે કર્મધારય સમાસ તરીકે ઓળખીએ છીએ. જોઈએ આપણે મહાદેવ, મહાન એવા દેવ. તો અહીંયા છે દેવ તો હતા પણ કેવા છે? મહાન થયા. તો આ કેવું પદ છે? પૂર્વ પદ છે, પણ પૂર્વ પદ પાછું કેવું છે? વિશેષણ ધરાવે છે. દેવ તો છે પણ કેવા દેવ છે? મહાન છે. તો એ મહાન જે છે એ શું બને? ગુણવાચક વિશેષણ છે. તો અહીંયા કેવું છે? વિશેષણ છે. જ્યારે દેવ એ શું છે? વિશેષ્ય છે. અને કેવું પદ છે? ઉત્તર પદ. એટલે કે જ્યારે ઉત્તર પદ પૂર્વ પદ ઉત્તર પદનું વિશેષણ ધરાવતું હોય અને ઉત્તર પદ વિશેષ્ય સંબંધ ધરાવતું હોય તેને આપણે કર્મધારય સમાસ તરીકે ઓળખીએ છીએ. હવે આ સમાસ આપણને યાદ નથી રહેતો તો આપણે શું કરવાનું? તો કંઈ નહીં કરવાનું, ફક્ત જે પેલું પદ છે વિશેષણ ધરાવે છે કે અધરાવે છે એ તો લખી નાખવાનું કે કર્મધારય સમાસ. વિગ્રહ કરતા તમને આવડે છે. હવે વિગ્રહ કયો એટલે એનું જે પેલું પદ છે એ વિશેષણ બતાવતું હોય એટલે માની લેવાનું કે એ કેવું છે? કર્મધારય. અને બીજું પદ હોય એ વિશેષ્ય હોય. વિશેષ્યમાં બહુ આપણે નથી જતા પણ પેલું પદ વિશેષણ ધરાવે છે એટલા માટે કર્મધારય છે એવું માની લેવાનું અને એ જ સમાસ છે એવું માની લેવાનું. કારણ કે એવું બીજા એક પ્રકારની અંદર આવતું નથી. જોઈએ હવે આપણે કે નરસિંહ, નર જેવો સિંહ. તો અહીં સિંહ છે, સિંહ જેવો નર. નર તો છે પણ કેવું છે? સિંહ જો કર્યું ને સાર્વનામિક વિશેષણ વાક્ય છે કે સર્વનામ વાક્ય સિંહ એટલે કે નામ બીજું નામ આપણે એને સાર્વનામિક કહેવાય. સાર્વનામિક વિશેષણ સિંહ. સિંહ શું છે? વિશેષણ ધરાવે છે એટલા માટે શું બને? કર્મધારય સમાસ બને છે. મહાદેવ, મહાન એવા દેવ. તો ખબર પડી ગઈ કર્મધારય સમાસ એટલે શું? કર્મધારય સમાસને યાદ રાખવા માટે પૂર્વ પદ વિશેષણ હોય અને ઉત્તર પદ વિશેષ્ય હોય તેને આપણે કર્મધારય સમાસ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ બહુવિધ સમાસ. ફક્ત આની આપણે આગળના જોયું કે સમાસ એટલે શું? સમાસ એ સમ વત્તા આ શબ્દ ઉપરથી ઉતરેલો. સમ એટલે કે સરખું અને આસ એટલે કે ગોઠવણી. જે પદોની સરખી એવી ગોઠવણી કરવામાં આવી હોય તેને આપણે સમાસ તરીકે ઓળખીએ છીએ. આ સમાસના કુલ કેટલા પ્રકાર છે? 7 પ્રકાર. 7 પ્રકારની અંદર આપણે 5 પ્રકારો આગળ આપણે જોઈ ગયા. જેની અંદર આપણે દ્વંદ્વ સમાસ જોયો, તત્પુરુષ સમાસ જોયો, દ્વિગુ સમાસ જોયો, ઉપપદ સમાસ જોયો, મધ્યમ પદલોપી સમાસ જોયો. આજે આપણે એટલે કે હવે આપણે બહુવિધ સમાસ વિશે ભણવાના છીએ. બહુવિધ સમાસ એટલે શું? કે જેની અંદર એક પદ એટલે કે એક શબ્દ આવ્યો હોય અને એના બીજા શબ્દની અપેક્ષા રહે તે સમાસને આપણે બહુવિધ સમાસ તરીકે ઓળખીએ છીએ. બહુવિધ સમાસ એટલે કે જેનું પૂર્વ પદ વિશેષણ હોય અને જેનું ઉત્તર પદ વિશેષ્ય સંબંધથી જોડાયેલું હોય તેને આપણે બહુવિધ સમાસ તરીકે ઓળખીએ છીએ. તેની અંદર વિભક્તિ પ્રત્યય પણ જોડાયેલો હોય છે. બહુવિધ સમાસની અંદર જોઈએ તો કે જે સર્વનામના રૂપો મૂકવામાં આવે છે, જેનો વિગ્રહ કરતી વખતે જે સર્વનામના રૂપો આપણે મૂકીએ છીએ તેને આપણે શું કહીએ છીએ? બહુવિધ સમાસનો પ્રકાર છે એવું આપણે કહી શકીએ. જોઈએ આપણે કે બહુવિધ સમાસમાં પૂર્વ પદ વિશેષણ અને ઉત્તર પદ વિશેષ્ય સંબંધથી જોડાયેલું હોય તેને આપણે બહુવિધ સમાસ કહીએ છીએ. જે સમાસમાં આ સમાસ બીજા કોઈ નામના વિશેષણ સ્વરૂપે પ્રયોજાયેલો હોય છે. શું કીધું? કે આ સમાસ બીજા કોઈ નામ, કોઈ બીજું જ નામ હોય એનું વિશેષણ સ્વરૂપે મૂકેલો હોય તે સમાસને આપણે બહુવિધ સમાસ કહીએ છીએ. બહુવિધ સમાસનો વિગ્રહ કરતી વખતે જેને, જેમને, જેના, જેમના, જેના વગેરે જે સર્વનામના રૂપો વપરાય છે તેને આપણે બહુવિધ સમાસ કહીએ છીએ. જોઈએ શું શું એની અંદર કે એનો વિગ્રહ કરતી વખતે આ
આપણે વિગ્રહ કરીએ છીએ ત્યારે જેને, જેમને, જેના, જેમના વગેરે જેવા જે સર્વનામના જે રૂપો મૂકવામાં આવે છે તેને આપણે બહુવ્રીહી સમાસ તરીકે ઓળખીએ છીએ એવું આપણે કહી શકીએ. ઉદાહરણ દ્વારા સરળતાથી આપણે શીખી ગયો. તેનું એક ઉદાહરણ અહીંયા મેં મૂકેલું છે. મૂછળધાર. મૂછળ જેવી ધાર છે જેવી તે, તો મૂછળ જેવી છે ધાર જેવી તે, તો અહીંયા જેવી તે એટલે એક શબ્દ આવ્યો હોય એની પાછળ બીજો શબ્દ અપેક્ષા રહે એને આપણે બહુવ્રીહી સમાસ તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં આને યાદ રાખો તો સાવ સહેલું કે બહુવ્રીહી સમાસ એટલે શું કે જેની અંદર લાંબુ દર્શાવવાની જે ભાવના દર્શાવી હોય તેને આપણે બહુવ્રીહી સમાસ કહીએ કે જેનો વિગ્રહ લાંબો થતો હોય. વિગ્રહ કરીએ એટલે એ વિગ્રહ કેવો થાય? લાંબો થાય તેને આપણે બહુવ્રીહી સમાસ કહીએ છીએ એવું આપણે કહી શકીએ. વિગ્રહ કરતા તમને આવડવું જોઈએ. જે સમાસનો વિગ્રહ લાંબો થતો હોય તેને આપણે બહુવ્રીહી સમાસ કહીએ છીએ. સાવ સરળ ભાષાની અંદર કહીશું તમે સમજી શકો. તો કે ગજના જેવું મુખ છે જેનું તે, જેનું મુખ ગજ જેવું છે તે, જેનું જે તે, જ્યારે ત્યારે, જેમ તેમ. આ જે શબ્દ છે જેમ આવ્યો તો તેમ આવે જ તેને આપણે જેમ તેમ એવી રીતે કે ગજના જેવું મુખ જેનું છે તે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સમાસની અંદર જ્યારે આપણે વિગ્રહ કરીશું તો વિગ્રહ કેવો બતાવે છે? લાંબો બતાવે છે. એટલા માટે તે બહુવ્રીહી સમાસ છે તેવું આપણે કહી શકીએ. હવે આપણે એક સ્ટેપ આગળ તમને બહુવ્રીહી સમાસની અંદર બધા જ ખબર પડી ગઈ. તો બહુવ્રીહી સમાસ એટલે શું કે બહુવ્રીહી સમાસ છે જેનો વિગ્રહ કરતી વખતે જે સર્વનામના રૂપો મૂકવામાં આવે એટલે કે જેની, જેના, જેમના, જેના, તે આ બધા શબ્દો શું બતાવે છે? જે સર્વનામના રૂપો બતાવે છે. બહુવ્રીહી સમાસની અંદર પૂર્વ પદ એ વિશેષણ હોય અને ઉત્તર પદ જે છે એ કેવું હોય? વિશેષ્ય સંબંધથી જોડાયેલું હોય છે. આપણે યાદ શું રાખવાનું કે જે સમાસનો વિગ્રહ કરતી વખતે લાંબુ બતાવવાની જે ભાવના થઈ હોય તેને બહુવ્રીહી સમાસ કહે છે. જેની અંદર એક શબ્દ આવ્યો હોય એટલે બીજા શબ્દની અપેક્ષા રહે જ, તો એ સમાસને આપણે બહુવ્રીહી સમાસ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ. અવયવી ભાવ સમાસ. અવયવી ભાવ સમાસ એટલે શું? આપણે જોઈએ છે અવયવી એટલે કે અવયવ. અહીં ગણિતનો અવયવ નથી, અહીંયા શબ્દનો અવયવ છે. શબ્દ મૂકેલો હોય જે સચોટ હોય એના આપણે કહી શકીએ. જે સમાસનું પૂર્વ પદ અવયવ તરીકે વપરાયું હોય. પૂર્વ પદ તમે આગળ જોઈ ગયા કે પૂર્વ પદ અને ઉત્તર પદ એટલે શું? પૂર્વ પદ એટલે કે જે આગળ લાગે છે તેને પૂર્વ પદ કહેવામાં આવશે અને જે પદ પાછળ લાગેલું હોય છે તેને આપણે ઉત્તર પદ તરીકે ઓળખીએ છીએ. તો કે જે સમાસનું પૂર્વ પદ અવયવ સ્વરૂપે મુકાયેલું હોય, વપરાયું હોય તેને આપણે અવયવી ભાવ સમાસ તરીકે ઓળખીએ છીએ. શું કીધું કે પૂર્વ પદ કેવું હોય? અવયવ તરીકે વપરાયું હોય તેને આપણે અવયવી ભાવ સમાસ તરીકે ઓળખીએ છીએ. શું તરીકે ઓળખીએ? અવયવી ભાવ સમાસ તરીકે ઓળખીએ છીએ. જેની અંદર અવયવ કયા હોઈ શકે? તો અહીંયા મેં થોડા લખ્યા છે, તમે જોઈ શકો છો કે આ, યથા, પ્રતિ, યતિ વગેરે જેવા અવયવ તરીકે આ પૂર્વ પદની અંદર વપરાયેલા હોય છે. જોઈએ એના ઉદાહરણની અંદર તો કે યથા શક્તિ. તો અહીંયા જે યથા પૂર્વ પદ લાગેલું છે શક્તિ તો હતી પણ કેવી હતી? યથા. અર્થમાં ફેરફાર કરો કે યથા શક્તિ પ્રમાણે, શક્તિ પ્રમાણે. એવી જ રીતે પ્રતિદિન. તો પ્રતિ આગળ શું લાગે છે? અવયવ લાગે છે. એટલા માટે અવયવી ભાવ સમાસનો એક દિવસ એવો આપણે કહી શકીએ. અવયવી ભાવ સમાસનું ઉદાહરણ છે એવું આપણે કહી શકીએ. કેમ ખબર પડી? કારણ કે પૂર્વ પદ જે છે એ શું બતાવે છે? અવયવ બતાવે છે. એના માટે અવયવી ભાવ સમાસ છે એવું આપણે કહી શકીએ. જે રીતે આ જીવન એની અંદર આ જે બતાવે છે જીવન તો હતું પણ કેવું છે? આ જીવન છે ત્યાં સુધી, જ્યાં સુધી આપણું જીવન છે ત્યાં સુધી એના આપણે આજીવન તરીકે ઓળખીએ છીએ. એની અંદર જે આ લાગ્યું છે તેના આ કરીને એટલે શું બતાવ્યું? જીવન બતાવ્યું. પણ આ લગાવ્યું એટલે શું? જીવન કરેલું નથી. એટલે કે આ જીવન એની અંદર આ જે છે શું બતાવે છે? અવયવ બતાવે છે. એટલા માટે અવયવી ભાવ સમાસનું ઉદાહરણ છે. તો મિત્રો આપણે સમાસ એટલે
એટલે શું સમાસના પ્રકારો, દરેક પ્રકારોની વ્યાખ્યા આપણે, દરેક પ્રકારોના ઉદાહરણો પણ જોયા અને સરળ રીતે આપણે શીખ્યા. હવે આપણે ગૃહ કાર્યની અંદર તમારે શું કરવાનું છે? ગૃહ કાર્યની અંદર તમારે આજે આપણે જેટલા પણ પ્રકારો આપણે ભણ્યા છે સમાસના, એ દરેકે દરેક પ્રકારોના અહીંયા મેં ઉદાહરણો મૂકેલા છે. એ ઉદાહરણો તમારે ઓળખાવાના છે કે એમાં કયો સમાસ રહેલો છે. તો અહીંયા મેં ટોટલ 20 ઉદાહરણો મૂકેલા છે. 20 ઉદાહરણો અલગ અલગ પ્રકારના છે, અલગ અલગ સમાસના છે. તો તમારે તે ઓળખાવી તમારી નોટબુકની અંદર લખવાના રહેશે. અસ્તુ.